તો જો ગાઈસ આ પોટ કેટલો મસ્ત લાગે છે લાઇટિંગ વાળો. તો ગાઈસ શાક બળી ગયું છે પણ હું નહીં ખાઉં. તમારા બળેલું શાક ખાવાનું અને આજે મીટિંગમાં જવાનું છો બા તમારે એટલે જ ને ઈ જ વાત થાય છે. એટલે એના દેરના છોકરા ઘરે બહાર ગયા છે રોકાવા. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે છે ને સવારમાં શેવડીનો રસ વાળા ભાઈ અહીં શેરીમાં આવ્યા બા. શેવડીનો રસ વાળા ભાઈ છે ને શેરીમાં આવી ગયા. અને એમ નહીં, શેવડીનો રસ છે ને શેરીમાં ન આવે, બહુ રેડ કેસમાં લગભગ આવે તો એમ. અને તમે શું કરો છો બા? ગુવારનું શાક છે એમને આજે. ગાઈઝ ગુવારનું શાક આજે બનવાનું છે, બરાબર. બા તમે બનાવવાના ગુવારનું શાક? તારી મમ્મી બનાવે એવું છે. સબસ્ક્રાઇબ કરો તમને કહે કે તમે બનાવો તો તો જો ગાઈસ આ પોટ કેટલો મસ્ત લાગે છે લાઇટિંગ વાળો. આમ જો અંદર છે ને લાઇટિંગ કરી, અંદર લાઇટિંગ એડ કરી અમે આવા પતલા તાર. આમ જુઓ તો બા છે ને હમણાં શું છું ખબર, આપણે અહીંયા બેઠા હતા લાઈવમાં તો ત્યારે છે ને શાક છે ને એટલે તમે સુધાર્યું નહીં શાકમાં, મમ્મીએ મૂક્યું ને તે થોડું જેવું બળદર ધોવા ગયા ને એના કારણે. પણ હાલ છે કાબા, એમ એટલું બધું નથી બીડું, પણ જરા કેવી સ્મેલ આવતી હતી સમજ્યા. એટલે આવું મને પણ આવતી હતી એટલે જ કહું છું. ઓલું પાણી લેવા ગયો ને ત્યારે આવી મને સ્મેલ. તો શાક બળી ગયું. તમે ખાઓ શાક બળેલું તો વાંધો નહીં. તો ગાઈસ શાક બળી ગયું છે પણ હું નહીં ખાવું. એવું ન હોય ને, મને પી ન ભાવે બળેલું શાક. એવું છે. એમ નહીં, તમે એમ જો બળેલું શાક ન જ હોય ને એમ થોડું બળે લ્યો. ના ના, વઘારની વાસ નહીં, થોડુંક બળી જ ગયું હતું. નહીં બા, બળ્યું જ નથી. ભલે નહીં કે ખબર બા મમ્મી મહેંદી લગાવી જો. તમે લગાવી કોઈ દિવસ? નહીં તમે કોઈ દિવસ નથી લગાવી? નહીં. એવું છે. હવે અમારે શું ગૌઢાન મહેંદી લગાવે? નહીં, પહેલા કહું છું તમને. નાનપણમાં નહીં. ઓલી ખબર ઓલી પાંદડા આવે મહેંદીના પાંદડા આવે ને એ ખાંડી પલાળા હાથમાં મૂકે અને કોઈ દી મૂક્યું નથી એવું છે. એક ઘણા બાપા પૈણા ને તો એ પરાણે 5 સાંકળા કરી દીધા અછાડમાં. આમ પોખવા જાય ને આમ દેખાય એવા. હા, તો અહીંયા કરે કે અહીંયા કરે અહીંયા કરે. મહેંદી નહોતી મૂકી? મહેંદી કાંઈ નહીં ના. આમ બધાને બાઈ દેરાણી થતી હોય ને એ કે હું આને આવું બને લાવો કરી દઈ. પરાણે એક ચાલી ને એક સાંડલા કરી દીધા. તો હાલો બાવે જમી લ્યો. હા, તમારા બળેલું શાક ખાવાનું ખાવાનું છે, મારે નથી ખાવાનું બા. હા. તો ભાઈ 5:30 થવા આવ્યા છે. આ બાજુ આમ જો મમ્મી કપડા અંકેલે અને બા છે ને ચોળી ફોલે છે. કાલની તૈયારી ચાલુ થઈ ગઈ બા? કાલની તૈયારી ચાલુ થઈ ગઈ? કાલ તો બાને રોકાવા જવાનું છે. કા બા જવું છે ને? મારે બાપા લાવું હશે પણ હું કરી બાને જાવું નથી, પણ બાને ભરાઈનો થાય છે. બાને મજા નથી ને એટલે નકર તો બા જાય. નકર તો બા એમ કેતા હતા કે જાવું પડે ને ઈ કે મારા દેરાણી માં દેરની ગેરહાજરી રહી હતી કે મારે જાવું પડે કે હું કરું ઈ કે. પણ ઈ કે હવે મને બરાબર નથી ને જવાનું છે, હું કરું હવે જોઈ સી મને સારું રે હશે તો જાવું. અને આજે મીટિંગમાં જવાનું છો બા તમારે? એટલે જ ને ઈ જ વાત થાય છે. એ જ વાત થાય છે એમ ને? હા. તો બાને છે ને રોકાવા જવાનું છે, બરાબર. હવે બા રોકાવા જાય ન જાય એ મને નથી ખબર, પણ હવે જાય પછી ખબર પડે, બરાબર. અને આજે છે ને બાને મીટિંગમાં ને એમાં જવાનું છે. તો ગાઈસ અત્યારે છે ને સાંજના આમ જો 1 વાગવા આવ્યો, 1:45 થઈ ગયો છે. અમે બાને અમારા કાકાને ત્યાં મૂકીને આવ્યા છીએ, એને ત્યાં રોકાવાનું છે. કા મમ્મી? બાને ત્યાં રોકાવાનું છે, વાસ્તુ છે એટલે ત્યાં મૂકીને વહી આવ્યા છે બાને. એ કે રોકાવી કે એમ, એટલે એના દેરના છોકરા ઘરે બહાર ગયા છે રોકાવા. બાને બહુ કીધું ને એટલે પછી બા કીધું કાંઈ ના લો રોકાઈ જાવ. એટલે ફાઇનલી છે ને આજે બા ત્યાં રોકાણું, એટલે 2 દિવસ લગી આપણા વિડીયોમાં બા નહીં આવે. એક આજે પરમ દી આવશે, કાલ જ નહીં, એક દિવસ આવે. હા, પરમ દિવસે ન્યાય શૂટમાં લગભગ આવશે બા.
તો આજનો દિવસ બા નહીં આવે, મતલબ કાલનો દિવસ બા નહીં આવે. આમ જોયું તો આજનો દિવસ, કેમ કે દિવસ ચેન્જ થઈ ગયો છે બરાબર, એટલે બા હમણાં નહીં આવે. બા હમણાં નહીં આવે વિડીયામાં, અને બા રોકાવાના છે. એક દિવસ વિડીયામાં નહીં આવે એમ. કાલનો દી નહીં આવે. હા એમ દિવસ. તો ભાઈ આપણા વિડીયોમાં બા નહીં આવે કાલે બરાબર. તો આપણે છે ને હવે છે ને ફટાફટ સુઈ જાય, કેમ કે હજી કાલ સવારે કામ છે મમ્મી. કાલે વહેલું ઉઠવાનું છે મારે, અને મારે છે ને બહાર જવાનું છે શૂટ ઉપર, લગ્ન લેખન છે તો ત્યાં મારે જવાનું છે. તો મારે કાલે ઉઠવાનું થશે 6:45 છે, એટલે ઉઠવાનું થાય 5:45 કલાક વહેલો. હા કલાક વહેલો. હા કાલે છે, પરમ દિવસે ને ઓલે દિવસે છે. હવે મારે એડજસ્ટ કરવું પડશે પરમ દિવસનું, કેમ કે પરમ દિવસે છે, પરમ દિવસે લગ્ન છે. તો પછી કેમ તું કરે? એડજસ્ટ કરવું પડશે મારે. એ કઈક કરશું એડજસ્ટ બરાબર. ઘરે તો વાસ્તુ છે એટલે જાવું જ પડે એમ છે, એવું છે. હવે કઈ તો આપણે વિડીયોને છે ને અંત આપી દેવી. જો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું 8 વાગે, ને આપણા વિડીયોમાં છે ને કોમેન્ટ કરતા રહેજો, અને આપણી લાઈવ સ્ટ્રીમમાં પણ કોમેન્ટ કરજો, આવજો એમાં, ને લાઈવ થાવી છે ને એમાં પણ સપોર્ટ કરજો બરાબર. આવતીકાલે પાછા આવજો. બાય બાય.